નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતરોગર. સુરતમાં બનેલી ઘટનાની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં વલસાડમાં પણ નવનિર્માણ પામી રહેલી પાણીની ટાંકીનું સ્ટ્રક્ચર ધડાકાભેર તૂટી પડ્યું છે. વલસાડ નગરપાલિકા વિસ્તારના કલ્યાણબાગ સર્કલ પાસે બની રહેલી આ ટાંકીના સેન્ટિંગનો ભાગ તૂટતા જ ભ્રષ્ટાચારના ગાબડા ખુલ્લા પડ્યા છે. આ ઘટનાને પગલે રાજ્યભરમાં રાજકારણ ગરમાયું છે. વલસાડના કલ્યાણબાગ સર્કલ પાસે જ્યારે શહેરના લોકો અવરજવર કરી રહ્યા હતા, ત્યારે જ નિર્માણાધીન પાણીની ટાંકીનું વિશાળ સ્ટ્રક્ચર ધરાશાયી થયું હતું. ધડાકાભેર સ્ટ્રક્ચર પડતા આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ચોંકાવનારી બાબત એ છે કે સુરતમાં જે જયંતિ સુપર કન્સ્ટ્રક્શન નામની એજન્સી વિવાદમાં આવી હતી, તે જ એજન્સી વલસાડમાં પણ આ જ કામગીરી કરી રહી છે. કામ શરૂ થાય તે પહેલા જ સ્ટ્રક્ચર તૂટતા કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી અને નબળી કામગીરી જગ જાહેર થઈ છે, જેને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટીનું કમિશન રાજ ચાલે છે કે જ્યાં સુધી કમલમમાં કમિશનની ટકાવારી ના પહોંચે ત્યાં સુધી ગુજરાતમાં રોડ બનાવવાનો હોય, બ્રિજ બનાવવાનો હોય, ટાંકી બનાવવાની હોય કે કોઈ પણ કોન્ટ્રાક્ટ આપવાનો હોય, એ કોન્ટ્રાક્ટનો વર્ક ઓર્ડર અપાતો નથી. અને કમિશન ચૂકવીને વર્ક ઓર્ડર લેનારા ભારતીય જનતા પાર્ટીના મળતિયા એવા જે કોન્ટ્રાક્ટરો છે, એ આજે કોઈના પણ જીવની ચિંતા કર્યા વગર, કોઈની પણ શરમ કે ડર વગર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરે છે. એના કારણે ક્યાંક બ્રિજ તૂટે છે, ક્યાંક રસ્તામાં ખાડા પડે છે, ક્યાંક પુલ બનતા પહેલા ઉદ્ઘાટન પહેલા બેસી જાય છે, પાણીની ટાંકીઓ તૂટે છે ને એવા રોજ કિસ્સાઓ આપણી સમક્ષ બહાર આવી રહ્યા છે. હજુ થોડા દિવસ પહેલા જોયું કે સુરતમાં ટાંકીનું ઉદ્ઘાટન થાય એ પહેલા ટાંકી ધરાશાયી થઈ જાય છે. એ ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો. અને આજે વલસાડમાં હજુ તો ટાંકીનું કામ પૂરું થાય એ પહેલાનું જે સ્ટ્રક્ચર હતું, સેન્ટિંગ હતું, એ તૂટી પડ્યું અને ભર બજારમાં રસ્તા વચ્ચે તૂટી પડ્યું. એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર હવે દિવસે દિવસે ખુલ્લો પડી રહ્યો છે. જે ભૂપેન્દ્રભાઈ પટેલની દાદાની સરકાર કહેવાતી, એ પોતે એમ કહેતા નરેન્દ્રભાઈ કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી, પણ આ ભાજપની સરકારમાં કરોડો રૂપિયાથી ઓછું ખાતા નથી એવા દ્રશ્યો રોજ દેખાઈ રહ્યા છે. અને ભાજપનું આ કમિશન રાજ ખુલ્લું પડી રહ્યું છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વલસાડ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.